5 રાજ્યોમાં વિધાનસભા ચૂંટણીનો ધમધમાટ. ડિબ્રુગઢ ખાતેથી પ્રધાનમંત્રીના વિપક્ષ પર પ્રહાર. ઘૂસણખોરી અને પાકિસ્તાન કનેક્શન મુદ્દે વિપક્ષ પર કર્યા પ્રહાર. પુડુચેરીમાં પ્રચાર માટે દિગ્ગજોના ધામા. રાજ્યસભામાં નવા ચૂંટાયેલા 19 સાંસદોએ લીધા શપથ. કેન્દ્રીય મંત્રી રામદાસ અઠાવલે, વરિષ્ઠ નેતા શરદ પવાર, ડોક્ટર જ્યોતિ વાઘમારે, બાબુલ સુપ્રિયો સહિતના નેતાઓએ લીધા શપથ. નીતિશ કુમાર સહિત અન્ય 18 સાંસદો બીજા તબક્કાના શપથ સમારંભમાં લેશે શપથ. કોંગ્રેસ રાષ્ટ્રીય પ્રમુખની વાંધાજનક ટિપ્પણી મુદ્દે રાજકારણમાં ગરમાવો. ભાજપના નેતાઓની આકરી પ્રતિક્રિયા. મુખ્યમંત્રીના શાબ્દિક ચાબખા. કહ્યું, આ કોંગ્રેસની સંકુચિત માનસિકતાનું પ્રદર્શન. તો હર્ષ સંઘવીનો પ્રશ્ન, કોંગ્રેસને ગુજરાત પ્રત્યે આટલી નફરત કેમ? રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો શંખનાદ. ભાજપના નિરીક્ષકો દ્વારા સેન્સ પ્રક્રિયા પૂર્ણ. કોંગ્રેસની પણ કવાયત તેજ. સુરત, રાજકોટ અને અમદાવાદ શહેર માટે જાહેર કર્યો વાયદાનો પટારો. આપે જાહેર કર્યું ઉમેદવારોનું 5મું લિસ્ટ. વૈશ્વિક ઉર્જા સંકટ વચ્ચે રાજ્યમાં ઇંધણ પુરવઠાની સ્થિતિ નિયંત્રણ હેઠળ. ગ્રામીણ વિસ્તારોમાં એલપીજી ઉપરાંત કેરોસીનના વધારાના વિતરણની વ્યવસ્થાનું આયોજન. તો દરેક જિલ્લામાં ખાતરનો પુરવઠો પર્યાપ્ત માત્રામાં ઉપલબ્ધ. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના 48 કલાકના અલ્ટિમેટમ બાદ સમાધાન માટેના પ્રયાસોએ પકડ્યો વેગ. મધ્યસ્થોના પ્રસ્તાવ પર ઈરાનની સીધી વાત. કહ્યું, અસ્થાયી યુદ્ધ વિરામની વાત પર નહીં ખુલ્લો મુકાય હોર્મુઝ જળમાર્ગ. સીધા વાર્તાલાપમાં સામેલ થવા પર ઈરાનનો નનૈયો. પશ્ચિમ એશિયા સંઘર્ષમાં અશાંતિભર્યો માહોલ. ઇઝરાયેલી હુમલામાં આઈઆરજીસીના ગુપ્તચર શાખાના પ્રમુખનું મોત થયું હોવાની પુષ્ટિ. તો ઇઝરાયેલ અમેરિકાએ તહેરાનના સરકારી ઠેકાણાઓ પર સાધ્યા નિશાન. અનેકના મોત. ઈરાનનો વળતો જવાબ. હાઈફા શહેરમાં મિસાઇલ્સનો મારો. નાસાના આર્ટેમિસ મિશન 2એ હાંસલ કરી અભૂતપૂર્વ સિદ્ધિ. ચંદ્રમાના ગુરુત્વાકર્ષણ પ્રભાવ ક્ષેત્રમાં કર્યો પ્રવેશ. 50 વર્ષ બાદ આ ક્ષેત્રમાં માનવના પગરવ. સુરતમાંથી ગ્લોબલ ડાયમંડ ટ્રેડને મળશે નવી દિશા. ભારતનો પ્રથમ રફ ડાયમંડ શો આજથી શરૂ. 35 દિવસ ચાલનારા આ શોમાં ₹1000 કરોડના રફ હીરા પ્રદર્શિત થવાની સંભાવના. 1000થી વધુ એમએસએમઈઝ લેશે ભાગ.